નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025, પોષ સુદ ચોથ બુધવાર, તારીખ 24/12/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 7:19 અને સૂર્યાસ્તનો સમય સાંજે 5:59. આજની ચંદ્ર રાશિ છે મકર. સાંજે 7:45 સુધી મકર અને ત્યાર પછી રાશિ રહેશે કુંભ. અને મિત્રો, આજનું નક્ષત્ર છે ઘનિષ્ઠા. તો મિત્રો, આજે જેમનો પણ જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ભણતર એક એવું પગથિયું છે એ આપણે જીવનની મજબૂતી આપી જાય છે. તો જીવનમાં ભણતર પર ધ્યાન અવશ્ય આપજો. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે મકર. સાંજે 7:45 સુધી જન્મેલા બાળકોની રાશિ મકર અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે કુંભ. અને આજના જન્મેલા બાળકો શારીરિક અને માનસિક બંને બાબતોમાં મજબૂત હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, આ દુનિયામાં સૌથી મોટું સસ્પેન્સ છે એ કોઈને ખબર જ નથી હોતી. કોણ તમારા માટે પ્રાર્થના કરે છે અને કોણ તમારી સાથે રમત રમી રહ્યું છે એનું જ્ઞાન મનુષ્યને ક્યારેય મળતું નથી. આ બાબતને જીવનમાં ચોક્કસ ધ્યાનમાં રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. આજની વૈદ્યકીય સલાહ: લોહીવા થતો હોય તો પાકા કેળાને ઘી સાથે ખાવું તો લોહીવા મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય: સુંદરતા પામવી છે તો પહેલાં મનથી સુંદર બનવું પડે. સુંદરતા એમને એમ નથી મળતી. મનથી સુંદર બનશો તો રૂપથી સુંદરતા જરૂર મળે. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય. આજે આપણા વેપારિક કાર્યોમાં એક પછી એક કામોનો ઉકેલ આવતો જાય અને સારી આવક આજે આપણે મેળવી શકીએ. આજે બચત વધારવાનો પ્રયત્ન કરશો તો સફળ થશો. આજનો શુભ રંગ આછો લાલ. વૃષભ રાશિવાળા માટે આજે કામકાજમાં તો પ્રગતિ આવતી દેખાય છે, પણ સામાજિક કામોમાં પણ આજે તમે ખૂબ સારો દેખાવ કરી શકશો. આજે કાર્યક્ષેત્રમાં આવક વધારવાના રસ્તા પણ આજે આપણે ખોલી શકીશું. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળાએ આજે પ્રવાસમાં સાચવવાનું છે. આજે કાર્યક્ષેત્રમાં આજે તમે કંઈક નવું કામ કરી શકો છો, નવો કોન્ટ્રાક્ટ સાઇન કરી શકો છો. અને આ બધી સફળતા પછી પરિવારમાં પણ એક આનંદનો માહોલ જોવા મળે. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળા માટે આજે આર્થિક બાબતોમાં સંભાળીને આગળ ચાલવાનું છે. આજે ભૂતકાળમાં કરેલા પુરુષાર્થનું પરિણામ તમને મળતું પણ દેખાય. આજે છે ને કર્ક રાશિવાળાએ વિચારો સકારાત્મક રાખીને ચાલવાની જરૂરિયાત છે. આજનો શુભ રંગ બદામી. સિંહ રાશિવાળાએ આજે પોતાની બચત જાળવવાનો પ્રયત્ન કરવાનો. આજે છે ને કાર્યક્ષેત્રમાં કોઈ કામ થોડા વિલંબમાં પડતા દેખાશે, પણ ત્યાં ઉતાવળ નહીં કરતા, એને ધીમી ગતિએ પણ કામને સફળતા તરફ આગળ વધવા દેજો. આજે સિંહ રાશિવાળા માટે નાણાકીય ખર્ચ પણ વધતો દેખાય છે. થોડીક કાળજી, થોડું આયોજન કરીને ચાલશો તો વાંધો નહીં આવે. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા માટે આજે કામની કદર થતી દેખાય છે. આજે જે કંઈ પણ કામ કરશો ને એ કામની કદર થાય. આજે તમે ધારેલા કામને સફળ બનાવી શકશો, ધારેલું પરિણામ પ્રાપ્ત કરી શકશો. આજે કોઈ આર્થિક બાબતમાં કામ કરવું હોય તો પહેલાં આયોજન કરીને પછી એની પર અમલ કરજો. આજનો શુભ રંગ આછો પીળો. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો. તમને કઈ ચિંતા થાય છે કે નહીં? દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી,
પપ્પા, અરે મમ્મી તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ પેલી નીલમ? હા, નીલમ. હા. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળા જે કોઈ નવું કામ કરી શકે છે. આ કામમાં જે આર્થિક ભારણ છે એ તમારી ભૂતકાળની બચત કામે લાગી જાય. આજે પરિવારમાં પણ નવા કાર્યનો ઉત્સાહ જોવા મળશે. પરિવારનો સાથ સકારાત્મક પરિણામ આપી જાય. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિવાળા માટે આજે કોઈ નવી તક સામે આવે, નવી તક ઝડપવામાં સફળતા આવો તો આજે તમે જીવનમાં આગળના રસ્તાઓ સહેલા બનાવી શકો. આજની તક સમય અને સફળતા બંને અપાવી જાય. પણ મિત્રો આજે વિખવાદથી દૂર રહેજો. આજનો શુભ રંગ ગુલાબી. ધનરાશિવાળાને આજે કોઈ નાનકડો પ્રવાસ કરવો પડે. પ્રવાસમાં સારી સફળતા મળતી દેખાય. ધનરાશિવાળાએ છે ને આજે વધુ પડતા લાગણીશીલ સંબંધોમાં ધ્યાન રાખવાનું છે, નહીં તો લાગણીના પ્રવાહમાં ખોટી દિશામાં ઘસડાઈ જવાની સંભાવનાઓ બનતી દેખાય. આજે નાણાકીય બાબતોમાં રાહતનો શ્વાસ મળતો દેખાય. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે નોકરી જે લોકો કરે છે ને એ લોકો માટે ફાયદાનો દિવસ છે. તમારા નોકરીના કામમાં તમારી કદર જતી દેખાય. પ્રમોશન પણ મળી શકે છે, પગાર વધારો પણ મળી શકે છે. આજે સંપત્તિના કામોમાં કોઈ અડચણ હોય તો તેનો ઉકેલ સરળતાથી લાવી શકાય. આજનો શુભ રંગ દૂધિયો. કુંભ રાશિવાળા માટે આજે વેપારમાં પ્રગતિ આવતી દેખાય છે. જે વેપારનો વ્યાપ વધી શકે છે. સારા ગ્રાહક આપણે આપણા વેપારમાં જોડી શકીશું. પણ આજે ક્રોધને તમારે કંટ્રોલમાં રાખવો ખૂબ જરૂરી છે. આજનો શુભ રંગ આછો પીળો. મીન રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં સારી સફળતા મળતી દેખાય. આજે કોઈ મહત્વનું કામ કરવાનું હોય ને તેમાં પાછી પાની નહીં કરતા, એ કામને પૂરું કરજો. નહીં તો ન આ બાજુ પેલું ધોબીના કૂતરા જેવી પરિસ્થિતિ ન થઈ જાય એનું ધ્યાન રાખજો. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.